તો ગઈકાલે આપણે પહેલો ઓરિએન્ટેશન ક્લાસ રાખ્યો, જેની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે જીપીએસસીની પરીક્ષામાં છેલ્લા 14 વર્ષથી કેવા બદલાવો આવી રહ્યા છે. બદલાવો કોઈ આજકાલના નથી. મેં તો ત્યાં સુધી કહી દીધું કે આપણે આ નવી બેચ માટેની જે જાહેરાત કરી હતી એમાં લખ્યું હતું હવે જીપીએસસી ઇઝ ઇક્વલ ટુ યુપીએસસી. એમાં હવે ખોટું કહેવાય, કારણ કે 14 વર્ષથી આ ફેરફારો આવી જ રહ્યા છે. એનું કલ્મિનેશન કહેવાય, એનો ફાઇનલ પોઈન્ટ કહેવાય, આખરી બિંદુ આવી ગયું છે. બસ હવે લગભગ આ જ રહેશે કેટલાય વર્ષો સુધી. 2011માં જીપીએસસીએ પોતાના આ નવા અંદાજનો પહેલી વખત પરિચય આપણને આપ્યો નાયબ મામલતદારની પરીક્ષામાં. પછી 2013ના વર્ષમાં ચીફ ઓફિસરની પરીક્ષામાં પણ એમણે આપણને કહ્યું કે પરીક્ષામાં પ્રશ્નનું સ્તર બદલાશે. 14માં જોઈએ છે તો ક્લાસ 1 2ની પરીક્ષાની આખી પેટર્ન ચેન્જ થઈ જાય છે. જાહેર વહીવટ નીતિશાસ્ત્ર જેવા વિષયો દાખલ થઈ જાય છે. ઇવેન્ચ્યુઅલી સબ રજિસ્ટ્રાર, બિન સચિવાલય કારકુન આ પ્રકારની પરીક્ષાઓ ક્લાસ 3ની પરીક્ષાઓમાં પણ જાહેર વહીવટ જેવો વિષય દાખલ થાય છે. અને હવે આપણે મુકામ ઉપર પહોંચ્યા છીએ કે જ્યાં આપણી જીપીએસસીમાં મુખ્ય પરીક્ષાની અંદર સૌથી વધારે ભારણ બની જાય છે જીએસનું. ઇવન પ્રિલિમ્સની અંદર પણ મેથ્સ રિઝનિંગનું ભારણ ઘટ્યું છે, એટલે કે સીધું જ જીએસનું ભારણ ત્યાં આગળ વધ્યું છે. કહેવાનો છેવટનો મતલબ એટલો છે કે આ બધું નવું ન કહેવાય, આ બધું થઈ જ રહ્યું હતું. કોઈ પણ વ્યક્તિ કે જે પરીક્ષાને ગંભીરતાથી લે છે, સમજવાનો પ્રયત્ન કરે છે, એના માટે આ કોઈ નવી વાત નથી. આપણે જોયું કે જીપીએસસીની બધી જ પરીક્ષાઓ માટે હવે એમણે સિલેબસ પણ કોમન કરી દીધો છે, બરાબર ને? એક જ સિલેબસ છે કે જેના આધારે કોઈ પણ પરીક્ષાની તૈયારી તમે કરશો. હજુ એ જો તમારે નાયબ મામલતદાર માટે અલગ તૈયારી કરવી હોય, ક્લાસ 1 2 માટે અલગ તૈયારી કરવી હોય તો પછી તમારા ઉપર છે, બરાબર? કરતા રહેજો, અલગ અલગ બેચીસમાં જોડાતા રહેજો, કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ્સને લાભ કરાવતા રહેજો, બરાબર? ગઈકાલે પણ મેં યુટ્યુબ પર એક વિડીયો મૂક્યો હતો, જો તમે જોયો હોય. આમ તો તમારી સાથે પણ થોડીક વાત કરી જ હતી. ક્વેશ્ચન્સ મેં બતાવેલા હતા, સોલ્યુશન એનું આપવું એ કોઈ હેતુ હતો જ નહીં. બતાવવું હતું કે તમે જે પદ્ધતિથી તૈયારી કરતા હો ને સમય સમય ખરાઈ કરતા રહેવી પડે, મારે કરવી પડે. આજે હું એક ચોક્કસ પદ્ધતિથી ભણાવતો હોઉં, 6 મહિના પછી કોઈક નવી પરીક્ષા આવે ને તો મારે જોવું પડે કે મારે આ જ પદ્ધતિ જાળવી રાખવી જોઈએ કે પછી એમાં બદલાવ લાવવા જોઈએ, બરાબર? એમને એમ ન જવાય. અને એ ખરાઈ કરાવવા માટે જ ગઈકાલે મેં એ વિડીયો મૂક્યો હતો. અને એમાં તમે જોયું હશે, ખાસ તો મારા મુખ્ય 3 વિષયો, બધા જ વિષયોના સવાલો સારા હતા, પણ મુખ્યત્વે મારા 3 વિષયો એટલે હું તો વાત એની જ કરીશ ને, પોલિટી, ઇકોનોમી અને હિસ્ટ્રી. આ 3 વિષયોમાં જે સવાલો પૂછાયેલા હતા એ બહુ સારા હતા, બહુ સારા. એનું એક લેવલ કહેવાય. સાવ ફેક્ચ્યુઅલ પણ નહીં તો સાવ એનાલિટિકલ એવા કે જે તમને આવડે જ નહીં એવા પણ નહીં. સારી સમજ છે તો એ પ્રશ્નોને તમે હલ કરી શકો એ સ્થિતિમાં તમે હતા. અને મોટાભાગના વિદ્યાર્થીઓએ હલ કરેલા છે. સારી રીતે જેમણે તૈયારી કરી છે ને, પહેલેથી અપ્રોચ રાખ્યો છે ને કે અલગ અલગ પરીક્ષા માટે અલગ અલગ તૈયારી નહીં, એક જ તૈયારી, એ બધા જ વિદ્યાર્થીઓ ગઈકાલે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આ પરીક્ષાની અંદર એમનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું છે. તો આ જીવતું જાગતું ઉદાહરણ છે. તો હંમેશા એમ કહું છું કે હું શું કહું છું એ ન સાંભળો, એ ન માનો. હું જે કહું છું એને વેરીફાઈ કરો. પરીક્ષા આવે એમાં જુઓ કે આવું આવે છે, પછી તૈયારી કરો. અને જો આ કરશો તો તમને સમજાશે કે તૈયારીની સાચી દિશા જ આ છે, બરાબર ને? એકાદ 2 સૂચનો તમને બધું આપી દઉં તૈયારી માટેના, પછી મારે જે વિષય શરૂ કરવો છે, જે ટોપિક તમને સમજાવવો છે એ તરફ હું જાઉં. પરીક્ષાની તૈયારી વખતે ધ્યાન લેવા લાયક વધુ એક બાબત એટલે નોટ્સ મેકિંગ. નોટ્સ મેકિંગ વેરી ઇમ્પોર્ટન્ટ. તમને એટલું તો સમજાઈ જ ગયું હશે ને કે અત્યારની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તમે કોઈ એક પુસ્તક શોધવા જાઓ કે જેમાં બધા જ વિષયો આપેલા હોય એ મેળ ન પડે. એક માસ્ટર બુક કે જેમાં બધા જ વિષયોનું ભાથું આપ્યું હોય એ હું વાંચી લઉં અને જીપીએસસી પાસ કરી લઉં, એવું બને? એવું તો હવે કદાચ ક્લાસ 3માં નહીં બને. અમારી પાસે ઘણી વખત એ છોકરાઓ આવતા હોય. મને તો અનુભવ એવો પણ રહ્યો છે કે ઇવન સ્પીપામાં પણ મને એવા છોકરાઓ મળ્યા છે. આઈએસ સ્ટડી સેન્ટરમાં ભણાવતો હોઉં ને, ક્લાસ પતે પછી કોઈક છોકરું આવે અને કહે કે સર એક માસ્ટર બુક કહી દો ને જેને વાંચીને હું આઈએએસ કે આઈપીએસમાં સિલેક્ટ થઈ જાઉં. મેં કીધું ભાઈ જો એવી બુક બની જ હોત તો બધા જ છોકરાઓને હું આપી દેત. ભેદભાવ કેમ રાખું? તમને એકલામને કેમ આપું? બધાને આપી દો, બધા જ મારા વિદ્યાર્થી છે, હે ને? આવી કોઈ માસ્ટર બુક હોતી નથી.
પણ એક હ્યુમન ટેન્ડન્સી છે કે આપણે એને શોધવા જઈએ. જેમ કે મારી અંદર પણ એ ટેન્ડન્સી હતી. ગઈકાલના ઓરિએન્ટેશન ક્લાસમાં મેં આપને કહ્યું ને કે જ્યારે હું દિલ્હી ગયો એની પહેલાં ગુજરાતમાં રહીને જ્યારે મેં યુપીએસસી વિશે જાણ્યું અને તૈયારી શરૂ કરી તો મેં ટાટા મેગ્રો હિલનું જનરલ સ્ટડીઝનું મેન્યુઅલ વસાવ્યું હતું. 1200-1500 પાનાની આટલી જાડી બુક મેં વસાવી હતી. હજુ પડી છે મારી લાઇબ્રેરીમાં, તમે જોજો. બરાબર. તો એની અંદર બધા જ વિષયો એક સાથે આપેલા હોય. બરાબર. તો હું પણ એવું જ હતો. ઠોકરો ખાઈ ખાઈને આપણે શીખતા હોઈએ. પછી મને ખબર પડી અહીં તો દરેક વિષય માટે અલગ વાંચવાનું હોય. બરાબર. અને પછી એક નવી જર્ની શરૂ થઈ. વાત એ હતી કે આજે હવે તમે આ વાત સમજી જ ગયા છો કે તમારે દરેક વિષય માટે અલગ પુસ્તક વાંચવાનું થશે. ઓકે, આ કેટલું વાંચવાનું થશે તમને ખબર છે? એક્ઝામ્પલ, આ આપણું બંધારણનું પુસ્તક છે, 5મી આવૃત્તિ, લગભગ 600 પાનાનું પુસ્તક છે. ઓકે, ગુડ ઇનફ. આ 600 પાનાનું પુસ્તક છે. અત્યારે અહીં આગળ હાજર નથી, અંદર પડ્યું હશે. ઇન્ડિયન ઇકોનોમીનું આપણું પુસ્તક, 2જી આવૃત્તિ, એ નહીં તો 801 પાનાની બુક છે, કદાચ એનાથી વધારે હશે. બરાબર છે. હિસ્ટ્રી લો, એન્શન્ટ, મેડિવલ, મોડર્ન, 3 ભાગ પડે એમાં. એના અંદાજે 600 થી 700 પાના થતા હશે. એનાથી વધારે મોટા પુસ્તકો પણ આવી શકે, નાના પુસ્તકો પણ આવે, પણ આપણે એક એવરેજ લઈને ચાલીએ કે 600 થી 700 પાનાનું પુસ્તક તમારું ઇતિહાસનું થાય. આવી જ રીતે ભૂગોળનું, આવી જ રીતે સાયન્સ એન્ડ ટેકનોલોજીનું, આવી જ રીતે મેથ્સ રિઝનિંગનું. હા કે ના? અને કરંટ અફેર્સ, એ તો દર મહિને નવું પુસ્તક આવે. તમે મેગેઝિન્સ જોયા હશે? હા, તમે વાંચતા પણ હશો. આદર્શ રીતે હું મેગેઝિન્સ તમને વંચાવવાના પક્ષમાં નથી. કેમ નથી હમણાં તમને સમજાવું. પણ તમે સિમ્પલી એમ વિચારો કે ધારો કે તમે મેગેઝિનના આધારે જ કરંટ અફેર્સ તૈયાર કરો છો. 1 મહિનાનું મેગેઝિન કેવડું હોય છે? દેટ થિંગ 150 થી 150 પાના, ઓછામાં ઓછા 100 પાના. હવે તો મને એમ કહો કે તમારે પરીક્ષા માટે કેટલા મહિનાનું કરંટ અફેર્સ કરવાનું હોય? 8 થી 10 મહિનાનું તો કરવું જ પડે ને. ઘણી વખત તો એના પણ પહેલાંનું કરંટ અફેર્સ ક્યારેક એ લોકો પૂછી લેતા હોય છે, પણ બધું કરવું તો શક્ય છે જ નહીં. અને વાત તો હું તમને ગઈકાલના ઓરિએન્ટેશન ક્લાસમાં ભારપૂર્વક કહી ગયો કે કોઈ એવો વ્યક્તિ ન હોય કે જેને બધું જ આવડતું હોય. તમારે તમારી સીમાઓ નક્કી કરવાની અને એટલું જ કરવાનું. તો 8 થી 10 મહિનાનું કરંટ અફેર્સ એ રિઝનેબલ કહેવાય. 15 થી 20 મહિનાનું એવું ના કરાય. બરાબર. આજે મારી પાસે 15-20 મહિના શું 35 થી 40 મહિનાનું કરંટ અફેર્સ હોય તો હોય જ ને. હું તો આ ક્ષેત્રમાં 14 વર્ષથી છું. તમારા હજુ 6 મહિના નથી થયા તો ફરક પડે. તો તમારે એક રિઝનેબલ રાખવાનું હોય કે સર હું 8 થી 10 મહિનાનું કરંટ અફેર્સ કરીશ. માનો કે આ વર્ષે ઓક્ટોબર મહિનામાં પરીક્ષા આવવાની હોય, તમે અત્યારે માર્ચમાં મારી સાથે જોડાઓ. ફરજ તમારી એ બને કે તમે જાન્યુઆરી મહિનાથી કરંટ અફેર્સ શરૂ કરો. આ સાદી ગણતરી. પરીક્ષા પહેલાંના 8 થી 10 મહિના થયા. હા, ઓક્ટોબર એટલે 10મો મહિનો. હવે તમે દરેક મહિને 150 થી 150 પાનાનું મેગેઝિન વાંચતા હો તો તમારે ઓછામાં ઓછા 8 મેગેઝિન્સ વાંચવાના થયા. 8 થી 10 મહિનામાં ઓછા 8 મહિનાના મેગેઝિન્સ વાંચવાના થયા. પાના કેટલા થયા? ઓછામાં ઓછા 800. 800 થી 1000 પાના તમારે કરંટ અફેર્સ માટે વાંચવાના છે. એવરીવન. હવે બધા જ વિષયોનો તમે સરવાળો માંડો. બધા જ વિષયોનો. દરેક વિષયમાં એવરેજ 600 થી 700 પાના વાંચવાના છે, પ્લસ કરંટ અફેર્સમાં 800 થી 1000 પાના વાંચવાના છે. તમારા વિષયો મેથ્સ અને રિઝનિંગને છોડી દો તો 7 રહ્યા. બરાબર. 7 ગુણ્યા 600 4200. કરંટ અફેર્સના થોડાક વધારે, રાઉન્ડ ફિગર રાખો 4500. તમારે 4500 પાના વાંચવાના છે. કેટલા? 4500. સારું થયું સર કહી દીધું. હવે અહીંયાથી જ પાછા વળી જઈએ. નથી તમારે ત્યાં જોડાવું, નથી બીજી કોઈ જગ્યાએ જોડાવું. તૈયારી જ મૂકી દઈએ. અને તમે જીપીએસસીની વાત કરી ને, યુપીએસસી માટે જે પુસ્તકો વંચાતા હોય તમને ખબર છે કે પ્રમાણમાં વધારે મોટા હોય છે. જેમ કે છોકરાઓ લક્ષ્મીકાંત વાંચતા હોય છે તો એ 800 થી 900 પાનાની બુક છે. રાઈટ ના? એના પુસ્તકો તો હજુ ઘણા મોટા હોય છે. ત્યાં તો હિસ્ટ્રીમાં એન્શન્ટ માટે અલગ બુક વંચાય, મેડિવલ માટે અલગ વંચાય, મોડર્ન માટે અલગ વંચાય. 1100-1200 પાના તો હિસ્ટ્રીમાં ત્યાં આગળ થઈ જતા હોય. ત્યાં આગળ છોકરાઓ 6 થી 7000 પાના વાંચવાના થતા હોય. રાઈટ ના? માય પોઈન્ટ ઇન મેકિંગ ઇઝ તમારે બધું જ વાંચવાનું છે.
અને વાંચવામાં તમને સરળતા થાય એટલે તો તમે કોચિંગમાં જોડાવો છો. કોચિંગમાં જોડાવાનો હેતુ શું? એ 4,500 પાનાનો તમને ડર ના લાગે, તમને કોઈક એવા માર્ગદર્શક મળે જે વસ્તુઓને સરળ કરી આપે. હેતુ તો એ જ છે ને કોચિંગમાં જોડાવાનો. એ કામ થઈ જશે, પણ સાથે એ પણ સ્વીકારવાનું કે એ સમજવાનું કામ સરળ થઈ જશે, પણ એ બધું તમને ભણવાની સાથે યાદ નહીં રહી જાય. તમારે કોન્સ્ટન્ટ રિવિઝન કરવું પડશે. રિવિઝન કેટલું? કોઈ એક વસ્તુમાં ક્યારે એવું ના બને કે તમે વાંચી અને તમને યાદ રહી ગઈ. ઓછામાં ઓછું 4 વાર 5 વાર, ઘણી વખત 8 થી 10 વાર રિવિઝન તમે કરો ને ત્યારે વસ્તુ તમને યાદ રહેતી હોય. આ નક્કર વાસ્તવિકતા છે. આપણા દરેક સાથે બનશે. આપણે કોઈ પેલા સ્વામી વિવેકાનંદજી જેવા નથી. સ્વામી વિવેકાનંદજીનો એક પ્રસંગ બહુ પ્રખ્યાત છે, સાચો ખોટો હું જાણતો નથી, પણ મોટિવેશન માટે સ્કૂલમાં અમને આવું કહેવાતું કે સ્વામી વિવેકાનંદજી એક વખત હોડીમાં જઈ રહ્યા હતા, હાથમાં પુસ્તક હતું, વાંચતા વાંચતા જઈ રહ્યા હતા, અને જેવું પાનું વંચાઈ જાય એટલે એને ફાડે, પાણીમાં નાખી દે. બરાબર? એટલે જે નાવિક હતો એણે કહ્યું કે ભાઈ આવું કેમ કરો છો, ફાડીને કેમ ફેંકી દો છો? સાચું ને? આગળ જતાં કદાચ આ જ પુસ્તક પાછું વાંચવાની જરૂર પડી તો પાના તો હશે નહીં. તો એવું કહેવાય છે કે વિવેકાનંદજીએ જવાબ આપ્યો કે ભાઈ મારે ફરીવાર આને વાંચવાની જરૂર નથી રહેતી, કારણ કે હું એકવાર વાંચું ને તો મને બધું જ યાદ રહી જાય છે. હવે હું તો એવું નથી કે એકવાર વાંચું મને બધું યાદ રહી જાય. તમે હોવ તો બહુ મોટી વાત કહેવાય, સારી વાત કહેવાય. એવું આપણી સાથે નથી બનતું. આપણે વસ્તુને વારંવાર વાંચવી પડે છે. આજે કોઈ પણ વિષય હું તમારી સમક્ષ રજૂ કરું છું, આજે પણ તમને ટોપિક ભણાવીશ, બસ હું ભણાવું છું, હું મોઢે બોલું છું. તમે જોયું પણ હશે યુટ્યુબ પરના વિડીયોઝમાં કે કોઈ પણ જગ્યાએ કદાચ મારા વિશે સાંભળ્યું પણ હોય, હું પીપીટીઝનો ઉપયોગ ક્યારે નથી કરતો કે પહેલેથી નોટ્સ બનાવેલી હોય, અહીંયા આગળ લખેલું હોય અને હું વાંચી જાઉં, એવું ક્યારેય નથી કરતો. અને જે લોકો આવું કરે છે એનો હું પબ્લિક પ્લેટફોર્મ પર બહુ વિરોધ કરું છું કે એ ભણાવ્યાનું ના કહેવાય. પીપીટી સરસ મજાની બનાવેલી હોય અને આવીને તમે વાંચી જાઓ અને ભણાવવાનું થોડું કહેવાય. બરાબર? એ વાતનો હું સખત વિરોધી છું. આ બધી વસ્તુ હું મોઢે ક્યારે ભણાવી શકું છું કે જ્યારે મેં એ વસ્તુઓને 50 વખત વાંચી છે, વારંવાર વાંચી છે. વારંવાર વાંચો ને એટલે તમારા મગજમાં દ્રઢ થઈ જાય અને પછી તમને ક્યારેય ભૂલાય નહીં. રિવિઝન ઇઝ ધ કી ટુ સક્સેસ. ઓલવેઝ રિમેમ્બર, રિવિઝન ઇઝ ધ કી ટુ સક્સેસ. ત્યાં સુધી પરીક્ષા આવે એની પહેલાં ક્યાં આગળ નવું વાંચવાનું તમારે મૂકી દેવાનું હોય, છોડી દેવાનું હોય, એ તમારે સમજી લેવાનું હોય. ધારો કે પરીક્ષા આજે હોય અને ગઈકાલ સુધી હું કંઈક નવું શીખતો હોઉં ને, મતલબ એ થયો કે મેં મારી નિષ્ફળતા નક્કી કરી નાખી, સફળતાની નિષ્ફળતા. મારે કરવાનું શું હોય? જો આજે પરીક્ષા હોય તો અંદાજે 1 મહિના પહેલાં મારે નવું વાંચવાનું છોડી દેવાનું હોય. જેટલું વાંચ્યું હતું ત્યાં સુધીમાં એટલાને 1 મહિનામાં રિવાઇઝ કરવાનું હોય, ટેસ્ટ આપવાના હોય. વાત મારી સમજાય છે? ઓકે. તો કહ્યું એમ, રિવિઝન ઇઝ ધ કી ટુ સક્સેસ. પણ આ રિવિઝન થાય કેવી રીતે? તમે 4,500 પાના વાંચ્યા છે, હા કે ને? એ 4,500 પાનાને તમે રિવાઇઝ કરવા જાઓ, મેળ પડે? એક વખત એ પાના વાંચ્યા ને એમાં જ 7 થી 8 મહિના ગુજરી ગયા. હવે એને પાછા વાંચવા જાઓ તો બીજા 7 થી 8 મહિના જોઈએ. 2 મહિના પછી તો પરીક્ષા છે. તો પછી આ કામ થાય કેવી રીતે? થાય આ રીતે, નોટ્સની મદદથી. નોટ્સની મદદથી. નોટ્સ એટલે કે તમે તમારી ભાષામાં તમારી એ વિષય વિશેની જે સમજ છે એને કાગળ ઉપર ઉતારી તે. નોટ્સ એટલે તમે તમારી ભાષામાં તમારી એ વિષય વિશેની જે સમજ છે એને કાગળ ઉપર ઉતારી તે. આજે ઉદાહરણ તરીકે હું તમને ફંડામેન્ટલ રાઇટ્સ નામનું એક ચેપ્ટર ભણાવું. ઘણું જ લાંબુ ચેપ્ટર છે. ક્લાસમાં એ ભણાવતા મને ઓછામાં ઓછા 14 થી 15 કલાક થાય. જીપીએસસીની બેચમાં, યુપીએસસીની બેચ હોય તો 20 થી 25 કલાક થઈ જાય. આટલું બધું મેં ભણાવ્યું. બુકમાં તમે જુઓ એ લગભગ 8 થી 10 પાનામાં આખું પ્રકરણ આપેલું છે, રાઈટ ના? પણ એ જ બધી વસ્તુઓ બને કે તમારી નોટ્સમાં 2 પાનામાં આવી જતી હોય. ગોટ ધ પોઈન્ટ? નોટ્સ મીન્સ કન્સાઇઝ મેનરમાં, ટૂંકાણમાં બધી જ વસ્તુઓ આવી જાય તે. એમાં લાંબા લાંબા વાક્યો ના હોય, ટૂંકમાં માહિતી હોય, જેને તમે એક્ઝામ પહેલાં ક્વિકલી રિવાઇઝ કરી શકો. હું પણ નોટ્સ બનાવતો, આજની તારીખે પણ નોટ્સ બનાવું છું. કદાચ તમને વિશ્વાસ ન આવતો હોય તો હું તમને બતાવું.
આ મારો ફોન છે અને એની અંદર આ નોટ્સ છે. પહેલાં જ કહી દઉં, તમારે આવું નથી કરવાનું. કેમ? તમારે હાથેથી નોટ્સ લખવાની છે. સરની વાત અલગ છે, સર પણ હાથેથી જ નોટ્સ લખતા, બરાબર છે. પણ હવે સમયની અનુકૂળતા હોતી નથી. દિવસ રાત લેક્ચર્સ ચાલતા હોય, વિડીયોઝનું રેકોર્ડિંગ ચાલતું હોય, ઘરના પણ કામ હોય. આમાં હું દરેક વસ્તુ હાથેથી લખવા જાઉં ને તો મારી પાસે એટલો સમય નથી. તો હું રોજ કરંટ અફેર્સ વાંચું અને એમાંથી મને જે પણ નવી વિગત મળી એટલે તરત મારે એની નોટ્સ બનાવી દેવાની. આંકડો તમને દેખાશે, ઓલ ઓન માય આઈફોન 891 891 નોટ્સ પડી છે કે નહીં? દેટ થિંગ. 900 જેટલી નોટ્સ આજની તારીખે મારા ફોનમાં પડી છે અને છોકરાઓ નોટ્સ બનાવતા નથી. હજુ તમને છૂટ આપું, ક્લાસ પતે પછી મારી ચેમ્બરમાં જાઓ, મારી લાઇબ્રેરીમાં જાઓ, તમને ત્યાં આગળ મારી 2009-10ના વર્ષથી નોટ્સ મળશે. ક્યારથી? 2009-10થી. જો તમને એવું લાગે કે સર ગપ્પા મારે છે તો એટલે જ મેં તમને કહ્યું, ક્લાસ પતે બહાર જાઓ, મારી ચેમ્બરમાં જાઓ, તમને સ્ટાફ ખોલવા દેશે, લાઇબ્રેરી મારી જુઓ, એમાં તમને 2009-10ના વર્ષોથી અત્યાર સુધીની મારી નોટ્સ જોવા મળશે. 15 વર્ષ જૂની નોટ્સ હજુ મેં જાળવી રાખી છે. ચાહતું અને પશ્ચિમ નાખી દેત ને, કેમ ના નાખી? કારણ કે પહેલાં તો મને યાદો રાખવી ગમે છે અને બીજું તમારી સામે હું એને રજૂ કરી શકું કે છોકરાઓ હું આવું કરતો, તમારે પણ આવું કરવાનું હોય. ગોટ ધ પોઈન્ટ? દેટ્સ વેરી એસેન્શિયલ. જે સ્ટાન્ડર્ડ પદ્ધતિઓ છે ને એને આપણે અનુસરતા નથી, આપણા છોકરાઓ નથી અનુસરતા. દિલ્હી જ્યારે હું હતો ને તૈયારી માટે, તો ત્યાંના વાતાવરણ અને ગુજરાતના વાતાવરણમાં મને સૌથી મોટો ફરક આ દેખાયો છે. સૌથી મોટો ફરક અને એના આધારે મારી સૌથી મોટી ફરિયાદ પણ આ બની છે. શું? દિલ્હી હતો ત્યારે મેં જોયું, ટીચરે કહ્યું કે યુપીએસસી માટે આ જરૂરી છે કરવાનું, એટલે સ્ટુડન્ટ કરે છે. એ સામો સવાલ ના કરે કે સર આ કરવાથી ફાયદો થશે કે નહીં, કારણ કે એને ખબર જ હોય કે ટીચરે કહ્યું હશે તો કંઈક વિચારીને જ કહ્યું હશે ને, એટલે સીધો જ એને લાગુ કરી દે. આપણે ત્યાં છોકરાઓ આ કરવાનું છે, 2 દિવસ પછી પાછા આવે, સર આના બદલે બીજું કંઈક કરીએ તો ભાઈ બીજું કંઈક સારું કરવા લાયક હોત તો ટીચરે તમને પહેલેથી કહી દીધું હોત. ટીચર તમને કેમ કારણ વગર ના ગૂંચવે? મારી વાત મગજમાં ઉતરે છે? આજે મેં તમને કહ્યું કે ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવાનું છે તો એ વાંચવાનું જ છે. સર અંગ્રેજી નથી આવડતું, ઠીક છે, અંગ્રેજી શીખો. અંગ્રેજી કડકડાટ બોલતા આવડે જરૂરી નથી, અંગ્રેજી કડકડાટ લખતા આવે જરૂરી નથી. વર્કિંગ નોલેજ હોવું જોઈએ. વર્કિંગ નોલેજ એટલે કે આપણને સમજાય એટલું પૂરતું છે. ભલે ને છાપામાં જેવી ભાષા વાપરી છે એવું આપણને લખતા ના આવડે, બોલતા ના આવડે, એને સેકન્ડરી બનાવી દો. પ્રાઇમરી શેને રાખો કે એમાંથી તમને કન્ટેન્ટ મળે છે, એ વાતને પ્રાથમિકતા આપો. ગોટ ધ પોઈન્ટ? તૈયારીમાં જોડાનારા મોર દેન 90% સ્ટુડન્ટ્સ જે કોચિંગમાં જાય છે એ ગુજરાતી માધ્યમના જ છે. હું ખુદ ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી છું. મેં તમને જણાવ્યું કે નહીં, હું જાણતો નથી. મેં 12મા ધોરણ સુધી ગુજરાતી માધ્યમમાં જ અભ્યાસ કર્યો છે. ઓબ્વિયસ છે, મેડિકલ સાયન્સ ગ્રેજ્યુએશન ઇંગ્લિશમાં જ આવવાનું છે, તો ત્યાં આગળ મેં ગુજરાતી નથી કર્યું. પછી મારું ઇંગ્લિશ મીડિયમમાં થયું છે, પણ મૂળ તો હું ગુજરાતી માધ્યમનો જ વિદ્યાર્થી ને. જ્યારે યુપીએસસી આપવાનું નક્કી કર્યું, નિર્ણય આ જ, પરીક્ષા આપીશ તો ઇંગ્લિશ મીડિયમમાં આપીશ. મેં મારું યુપીએસસીનું ઇન્ટરવ્યૂ પણ ઇંગ્લિશ મીડિયમમાં આપ્યું છે. ઇવન જીપીએસસી ક્લાસ 1 to પાસ કરી એ પણ ઇંગ્લિશમાં જ પાસ કરી છે. ગોટ ધ પોઈન્ટ? તો તમે પહેલાં શું ભણ્યા હતા, કેવું ભણ્યા હતા, એનાથી કોઈ ફરક નથી પડતો. અત્યારે તમે શું કરો છો એનાથી ફરક પડે છે. અને ઇંગ્લિશનું વર્કિંગ નોલેજ તો આમ પણ જરૂરી છે. કેમ? મેઇન્સમાં ઇંગ્લિશનું એક પેપર રહેવાનું છે. ભલે એનો સ્કોર મેરિટમાં નહીં ગણાય, પણ 25% માર્ક્સ તો ત્યાં આગળ લાવવા પડશે ને. ઘણા છોકરાઓનું અંગ્રેજી તો એટલું બધું ખરાબ હોય છે કે એમને 25% માર્ક્સ પણ ના આવી શકે. ગોટ ધ પોઈન્ટ? દેટ થિંગ. ખરાબ છે એનાથી તમે અટકી જાવ એવું નહીં. તમને અંદરથી મોટિવેશન એ મળવું જોઈએ કે હું એટલા લેવલ ઉપર મારી જાતને પહોંચાડું. છોકરાઓની આ બહુ ખરાબ ટેવ હોય છે, એ ફરિયાદો કરે. યુપીએસસી જેવી થઈ ગઈ જીપીએસસી, તો શું કરશો? આંદોલનો કરશો? જીપીએસસીના ચેરમેનને બદલાવી નાખશો? રિક્રુટમેન્ટ રૂલ્સ તમે બદલાવી નાખશો? નહીં બદલાવી શકો. તમારે કરવાનું શું હોય? તમારી જાતને વધુ મજબૂત બનાવવાની હોય. મારી વાત સમજાય છે? દેટ થિંગ. તો મેં જે કહ્યું કે દિલ્હી અને ગુજરાતના વાતાવરણમાં જે સૌથી મોટો તફાવત, જેના આધારે મારી સૌથી મોટી ફરિયાદ બને છે, આ છે. દિલ્હીમાં કોઈક છોકરાને કહેવાય કે તારે આ કરવાનું છે તો એ કરે જ છે. સામો
સવાલ નથી કરતો. ગુજરાતની અંદર છોકરાઓ સામે સવાલ જ કરે છે કે સર આની જગ્યાએ બીજું કંઈક કોને, ઇન્ડિયન એક્સપ્રેસની જગ્યાએ ગુજરાત સમાચાર વાંચીએ તો ચાલશે, સંદેશ વાંચીએ તો ચાલશે. તો ભાઈ ચાલવાનું જ હોત તો સરે તમને કહી દીધું હોત ને, સર તમને કેમ પજવે? કરતો પોઈન્ટ. તમારી પરીક્ષાઓ માટે જે પ્રકારનું કન્ટેન્ટ ઇંગ્લિશ ન્યૂઝપેપર્સમાં મળે છે એવું ગુજરાતીમાં નથી, તે નથી જ. હું તમને એવી સેંકડો ખબરો બતાવી શકું કે જેનું આપણા ગુજરાતી છાપાઓમાં રિપોર્ટિંગ સુદ્ધા નથી થતું અને તમારી પરીક્ષાઓમાં પૂછાયું હોય તો પછી તમે એના ઉપર મદાર કેવી રીતે રાખી શકો? ઇઝ ધેટ ક્લિયર? આ વાતોને મગજમાં ઉતારો. હવે આ રીતે મેં તમને ઇન્ડિયન એક્સપ્રેસ વાંચવાનું કહ્યું કે બીજું કોઈ પણ પુસ્તક વાંચવાનું કહ્યું. તમે એમાં વાંચો છો એટલું બધું, પણ એ બધું તમને એક સાથે યાદ નથી રહી જતું. સમજાય છે ખરું, યાદ નથી રહેતું. યાદ રાખવા માટેની આ પદ્ધતિ છે કે તમારે એની નોટ્સ બનાવવી પડે. સર કયા વિષયની બનાવવી પડે? દરેક વિષયની બનાવવી પડે. દરેક વિષયની નોટ્સ બનાવવી પડે. મારી પાસે તમને પોલિટી, ઇકોનોમી, હિસ્ટ્રી, જિયોગ્રાફી એક પણ સબ્જેક્ટ એવો નથી કે જેની નોટ્સ નહીં મળે. હું ફરી વાર કહું છું, તમે ક્લાસ પત્યા પછી મારી ચેમ્બરમાં જઈને મારી લાઇબ્રેરી જોજો. દરેક વિષયની મારી એ વખતની દિલ્હી રહેતો ત્યારની અને ઇવન એની પહેલાંની નોટ્સ તમને મળી આવશે. એક્ઝામ્પલ આપું, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જાહેર વહીવટ, આ વિષય છે આપણો મેઇન્સમાં. મારો ઓપ્શનલ સબ્જેક્ટ હતો પબ્લિક એડમિનિસ્ટ્રેશન યુપીએસસીમાં. ઓપ્શનલ સબ્જેક્ટ હોય ને ત્યારે એને બહુ ડિટેલમાં ભણવાનો હોય, એના ઘણા બધા પુસ્તકો વાંચવાના હોય. મેં વાંચ્યા હતા, એ પુસ્તકો પણ હું તમને બતાવીશ. અલગ 7-8 પુસ્તકો હોય અને આટલા જાડા, જેમ કે BL ફળિયા કરીને એક ઓથર છે જેમનું મેં ગઈકાલના ક્લાસમાં પણ નામ લીધું હતું. પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઉપર એમની એક બુક છે 1100 થી 1200 પાનાની. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં 2 પેપર્સ આવે યુપીએસસીમાં. 2 પેપર્સ માટે આવી 2 અલગ બુક્સ એમણે બનાવી છે. ટોટલ થયા 2500 પાના. એક ઓથરને વાંચો 2500 પાના, અને આવા મિનિમમ 5 થી 6 અલગ ઓથર્સ તમે વાંચતા હો ત્યાં આગળ. તો વિચારો કે કન્ટેન્ટ કેટલું બધું થયું. હવે જે દિવસે પરીક્ષા હોય એની આગલી રાત્રે હું આ બધું જ પાછું વાંચી શકવાનું? આ મને ત્યારે સમજાઈ ગયું હતું. મારા કોઈ ટીચરે શિખામણ આપી હશે, મેં કોઈ જ લાંબો વિચાર કર્યા વગર એ વાતને માની લીધી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનની હું નોટ્સ બનાવવા માંડ્યો. તમે જોજો, તમને અહીં આગળ મારી પબેડની નોટ્સ પણ મળશે. ઓપ્શનલ સબ્જેક્ટ બહુ ક્રુશિયલ માનવામાં આવે, એમાં સહેજ પણ આગું પાછું જાય મતલબ બહુ મોટું નુકસાન થઈ શકે. એક્ઝામની આગલી રાત્રે બધી જ વસ્તુને રિવાઇઝ કરવી ઇટ્સ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. મારી તમને નોટ્સ મળશે કે જેમાં લગભગ 70 થી 80 પાનામાં આખો વિષય મેં સમાવી દીધો હતો. 7 થી 8 હજાર પાના હું રિવાઇઝ ના કરી શકું, આગલી રાત્રે 70 થી 80 પાના તો રિવાઇઝ કરી શકું. આ વાત છે. દરેક બેચમાં શરૂઆતમાં જ આ વાત કહું છું, પણ આને અમલમાં લાવનારા બહુ ઓછા હોય છે, બહુ ઓછા. બરાબર છે. પછી જ્યારે નિષ્ફળતા મળે ત્યારે તો આપણે સમજીએ જ છીએ કે સર કહેતા હતા એમ કરવાની જરૂર હતી, પણ પછી સમજવાનો મતલબ પણ શું રહ્યો? ચલો હું તો એ પણ ચલાવી લઈશ કે પાછળથી સમજ્યા, પાછળથી લાગુ કરો અને આવનારી પરીક્ષામાં પછી એ કામ લાગશે. પણ એના કરતાં વધુ સારું નહીં કે આ પહેલા એટેમ્પ્ટમાં જ આપણને આ વાત સમજાય જાય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? દેટ થિંગ. ઇન્ડિયન એક્સપ્રેસમાંથી રોજનો એક એડિટોરિયલ આપણે વાંચવો જ જોઈએ. સમજાય ન સમજાય ભૂલી જાઓ, વાંચવાનું શરૂ કરો. અઠવાડિયા 10 દિવસે ધીરે સમજાવવાની શરૂઆત થશે. તમને અત્યારે કેમ કહી રહ્યો છું? તમારી પાસે પૂરતો સમય છે. હવે 20 એપ્રિલે પરીક્ષા હોય ને કોઈ છોકરો આવીને મને કહે કે સર મારે તૈયારી કેવી રીતે કરવી, તો મારે એને એમ કહેવાય કે તું આ બુક્સ વાંચ ને ઇન્ડિયન એક્સપ્રેસ વાંચ? ન કહેવાય. એના માટેનું પ્રિસ્ક્રિપ્શન અલગ હોય, તમારા માટેનું પ્રિસ્ક્રિપ્શન અલગ હોય કે જે છોકરાઓ 7 થી 8 મહિનાની તૈયારી માટે જોડાઈ રહ્યા હોય. ડે 1 થી હું કહેતો આવું છું કે તમારે ઇંગ્લિશ ન્યૂઝપેપર્સ વાંચવાના, તે વાંચવાના જ છે. આના 2 બેનિફિટ્સ છે. પહેલો બેનિફિટ, તમને કન્ટેન્ટ સારું મળશે જેવું કોઈ ગુજરાતી છાપામાં નહીં મળે, અને બીજું ધીરે તમારું ઇંગ્લિશ સુધરશે. અને એટલું સુધરી જશે 2-3 મહિના પછી કે તમારે જે પેલું ઇંગ્લિશનું પેપર આપવાનું છે ને એના માટે મારી પાસે કોઈ કોચિંગ લેવાની પણ જરૂર નહીં પડે. તમે એ સ્કેલ પર પહોંચી ગયા હશો. મારી વાતો મગજમાં ઉતરે છે. અને જો આ ન કર્યું તો થશે શું? પ્રિલિમ્સ પછી જ્યારે મેન્સ માટે પાછા બોલાવીશ એટલે પાછા બ્લેન્ક હશો ઇંગ્લિશના પેપરમાં. પછી એક્સપેક્ટેશન શું બનશે કે સર મને ઇંગ્લિશ ગ્રામર શીખવાડે. આ નાઉન શેને કહેવાય, પ્રોનાઉન શેને કહેવાય, એડજેક્ટિવ શેને કહેવાય, વર્બ શેને કહેવાય, એડવર્બ શેને કહેવાય. હા, પછી પેલા ટેન્સીસ શીખવાડે, પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ, ફ્યુચર ટેન્સ, એના પાછા 3 અલગ પ્રકાર. આમ થોડું કરવાનું હોય. આર ગેટિંગ માય પોઈન્ટ? આમ ક્યાંય ના પહોંચે.
આમ કોઈ દિવસે ક્યાંય ના પહોંચે. બરાબર. અત્યારથી આપણી જવાબદારી શું છે આપણે સમજીએ ને તો કામ બહુ ઝડપથી આગળ ચાલે. બાકી તો પછી હું તમને 4-5 વર્ષ સુધી પણ અહીંયા ભણાવું ને, એક કોલેજ એવું આપણે કરી નાખીએ કે 3 વર્ષનો કોર્સ, તોય રિઝલ્ટ ના મળે. રિઝલ્ટમાં ભાગીદારી બંનેની હોય, સંસ્થાની હોય, વિદ્યાર્થીઓની પણ હોય. જે સંસ્થા એવું કહેતી હોય કે હું તમને પાસ કરાવીશ, મતલબ કે સમજવાનું કે આ છેતરામણી છે. બરાબર છે. કોઈ પાસ ના કરાવી શકે તમને. હું ખુલ્લા મંચ પર કહું છું કે હું તમને ક્યારેય પરીક્ષામાં પાસ નહીં કરાવી શકું. જોડાવું હોય તો જોડાવ. બરાબર. હું તમને એ જ કહીશ કે હું પૂરી મહેનત કરીશ, સામે તમારે આ બધું કરવું પડશે તો પાસ થવાશે. બરાબર છે. બાકી પેલું કહીને વિદ્યાર્થીઓને આકર્ષવા એ બહુ સરળ છે. બરાબર છે. એમ આઈ ક્લિયર? દરેક વિષયની એવરેજ 40-50 પાનામાં તમારી નોટ્સ હોવી જોઈએ. 40-50 પાનામાં. અને એનું જ આદર્શ ઉદાહરણ તમારી પાસે અહીંયા પડ્યું જ છે. ક્લાસ પતે પછી તમે જોતા જજો. બરાબર. ઇંગ્લિશ એ બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે આપણી એક્ઝામનો. કારણ કેન્દ્ર સરકારની વહીવટી ભાષા છે, રાજભાષા છે અંગ્રેજી. હિન્દી અને ઇંગ્લિશ બંને. તમારે અમુક ચોક્કસ ઓફિશિયલ કોમ્યુનિકેશનમાં પણ ઇંગ્લિશ વાપરવાનું આવશે. તમે એનાથી દૂર નહીં ભાગી શકો. મોટાભાગનો વહીવટ તમારો ગુજરાતીમાં જ ચાલવાનો છે. પણ ઇંગ્લિશ તમને આવડતું જ ના હોય એ ના બને. લોઝ તમારે વાંચવાના આવશે વહીવટમાં જોડાયા બાદ. એ લોઝનું ઇન્ટરપ્રિટેશન તમારે કરવાનું આવશે વહીવટમાં જોડાયા બાદ. બને કે લોઝ ફક્ત ને ફક્ત ઇંગ્લિશમાં હોય તમારી સામે. ગુજરાતના હશે તો ગુજરાતી ભાષામાં હશે, કેન્દ્ર સરકારના હશે તો ઇંગ્લિશમાં જ હશે ને, ઇંગ્લિશ અને હિન્દીમાં. આ બધા માટે જરૂરી છે કે તમને ઇંગ્લિશ આવડતું હોય. આ લોકો એમને નથી રાખતા. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સના જજમેન્ટ્સ હોય ઇંગ્લિશમાં આવતા હોય છે. એમની તો કોન્સ્ટિટ્યુશન દ્વારા નક્કી કરેલી લેંગ્વેજ ઇંગ્લિશ જ છે. રાઈટ ના? દેટ થિંગ. તો એને સમજવા માટે પણ તમારે ઇંગ્લિશની જરૂર પડવાની. એટલા માટે ઇંગ્લિશ ફરજિયાત રાખવામાં આવતું હોય છે. આ તમારું પહેલેથી મજબૂત થાય એ જ હેતુ. ક્લાસમાં જે આપણે ચર્ચાઓ કરીએ છીએ ને હંમેશા બાયલિંગ્યુઅલ હોય છે. બાયલિંગ્યુઅલ એટલે બે ભાષા. હું ચાહત તો અહીં આગળ આમ લખી શકત ને, શું આવું લખતા મને નથી આવડતું? આવડે જ છે. બરાબર. મારું ગુજરાતી તો ઘણું સારું છે, સ્વીકારશો ને? પણ છતાં પણ હું લખું છું આ. અને બોર્ડ ઉપર હું જેટલું પણ લખું છું મોટાભાગનું હું ઇંગ્લિશમાં લખું છું. વચ્ચે વચ્ચે હું અંગ્રેજીમાં આખા વાક્યો બોલું છું. જરૂર પડે તો આખો કોન્સેપ્ટ ઇંગ્લિશમાં સમજાવું છું. મૂળ ભાષા, પ્રાથમિક ભાષા, પહેલી ભાષા એ આપણી ગુજરાતી જ છે. પણ ભણાવતી વખતે હું ઇંગ્લિશનો બહુ ઉપયોગ કરું છું. દરેક બેચમાં તમે પૂછજો, ઓનલાઈન કોર્सेसમાં પણ તમે જોજો કે હું ઇંગ્લિશનો ભરપૂર ઉપયોગ કરું છું. કેમ? આ મારા લાભ માટે નથી. હું તો એક પણ અંગ્રેજી શબ્દ વાપર્યા વગર સંપૂર્ણપણે ગુજરાતીમાં બોલી શકું છું, જે તમારાથી નહીં બોલાય. તમે તમારા રોજિંદા વ્યવહારમાં બોલતા હશો તો તમે અજાણતા કેટલાય અંગ્રેજી શબ્દો વાપરો છો કે જેની તમને ખબર નથી. હા કે ને? મારે જ્યારે બોલવું હશે ને તો હું સંપૂર્ણપણે અંગ્રેજીને છોડીને ગુજરાતીમાં બોલી શકીશ, જે તમારા માટે મુશ્કેલ હશે. તો ક્લાસ સંપૂર્ણપણે ગુજરાતીમાં રાખવા એમાં મારી માટે કોઈ તકલીફનો વિષય નથી. પણ અહીં આગળ આપણે બાયલિંગ્યુઅલ બનીએ છીએ. એનો મેઇન પર્પઝ શું છે? ઇંગ્લિશથી આપણો પરિચય કેળવાય. તમે રોજ રોજ થોડું થોડું અંગ્રેજી સાંભળતા હોવ ને, ઇન્ડિયન એક્સપ્રેસ વાંચતી વખતે તમને શું જ પડે કે ક્લાસમાં આવું બોલાતું હતું, છાપામાં પણ આવી ભાષા છે. ધીરે ધીમે તમે એને ઉકેલતા થાવ અને આમ અંગ્રેજી શીખાય. બરાબર. તો ક્લાસની આ પણ એક ખાસિયત રહેશે કે વી આર ગોઈંગ ટુ બી બાયલિંગ્યુઅલ વાઇલ સ્ટડીંગ. બીજી એક વાત, કોઈ પણ તૈયારી માટે પહેલાં એક પાયો બાંધવો પડે. ઇમારત ચણવી છે તો પહેલાં આપણે પાયો બાંધતા હોઈએ ને. આપણી પરીક્ષાની તૈયારીઓ માટે આવો પાયો એટલે સ્કૂલ ટેક્સ્ટ બુક્સ, શાળાના પાઠ્યપુસ્તકો. 6ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધીના પાઠ્યપુસ્તકો. સર કયા? એનસીઆરટીના જો તમે યુપીએસસી કરો છો, જીસીઆરટીના જો તમે જીપીએસસી કરો છો. અને એક તબક્કે જો પહેલેથી તમે એનસીઆરટી જ કરો છો ને તો પછી જીસીઆરટીને પણ જોવાની જરૂર નથી રહેતી. એનસીઆરટી બહુ રિચ સિલેબસ છે, એમાં ઘણું બધું આવી જાય છે. યસ ઓર નો?
આ કરવાનું જ છે. હું તમને એવા સીધા ઉદાહરણો બતાવી શકીશ કે જેમાં મુખ્ય પરીક્ષાની અંદર પ્રશ્ન સીધો એનસીઈઆરટીમાંથી પૂછાયો હોય, સીધો જ, જે તમારે બીજા કોઈ મોટા પુસ્તકમાંથી શોધવા જવાની જરૂર ન પડે. ખાલી એનસીઈઆરટીસ તમે વાંચેલા છે, મોર દેન સફિશિયન્ટ, તમે એને સોલ્વ કરી લેશો. આવું જ જીસીઈઆરટી માટે પણ સાચું છે. ઘણી વખત કેવું બને ખબર, આપણી બિલકુલ નજીક કોઈક વસ્તુ હોય, આપણી બિલકુલ નજીક હોવા છતાં આપણને ખબર ન હોય કે આટલું નજીક છે, અને આપણે દૂર દૂર આપણે એને શોધતા હોઈએ. પેલું નથી કહેતા દીવા તળે અંધારું, એના જેવી વાત થઈ. આપણા હાથમાં કોઈક વસ્તુ હોય પણ આપણને એનો અહેસાસ ન હોય કે આટલી અગત્યની વસ્તુ આપણી પાસે છે, અને આપણે એને બીજે ક્યાંક શોધતા હોઈએ. આ આપણી સૌથી મોટી ભૂલ છે, રાઈટ ના? એટલે ખાસ આગ્રહ રાખીશ, જીસીઈઆરટી અને એનસીઈઆરટીના પુસ્તકો પહેલાં કરો. ખાલી જીસીઈઆરટી કરવા છે તોય ચાલશે, અને જો એનસીઈઆરટી કરો છો તો પછી જીસીઈઆરટીની વધારે કોઈ જરૂર નથી રહેતી. ગુજરાતની થોડીક વિગતો છે એનામાંથી લઈ લેવાની, બાકી જાજુ એમાંથી લેવાની જરૂર નથી પડતી. સર આ કરવાનું કેવી રીતે? તો જાતે કરવાનું. જીસીઈઆરટી અને એનસીઈઆરટીના પુસ્તકો સર કરવાના કેવી રીતે? તો જાતે કરવાના. તો સર કોઈ કરાવે નહીં. 6થા ધોરણથી 12મા ધોરણ સુધીના પુસ્તકો છે, એટલે કે બાળકોના પુસ્તકો છે. બાળકોને જે સમજાય, શું એ તમને સમજાતું નથી? હા કે ના? 6થા ધોરણ, 7મા ધોરણ, 8મા ધોરણનું બાળક જે પુસ્તકને સમજી શકે, શું એ તમને સમજાતું નથી? કદાચ નથી સમજાતું. એટલે તો આપણે ત્યાં આજે જીસીઈઆરટી અને એનસીઈઆરટીના સ્પેશિયલ કોર્सेस શરૂ થયા છે. ઘણા લેક્ચરર્સ હોય ને તો એ મારી પાસે રેઝ્યુમ લઈને આવે અને મને કહે કે સર હું તમારી સંસ્થામાં કામ કરવા માગું છું. મેં કીધું શું કામ કરશો? એટલે પછી કહે કે હું આ કામ કરી જાણું છું, અને એની અંદર એક કામ આ કહે કે સર હું જીસીઈઆરટીની આખી બેચ કન્ડક્ટ કરીશ. હું જીસીઈઆરટીની બેચ એટલે તો કે જીસીઈઆરટીના જેટલા પણ પુસ્તકો છે ને બધા જ હું કરાવડાવીશ. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? આ છેલ્લા 2-3 વર્ષમાં ઊભી થયેલી વાતો છે. આના પહેલાં આવું કંઈ નહોતું, હવે થયું છે. માર્કેટ છે, જે નાખશો એ લેવાઈ જશે. સવાલ થાય કે બાળકોના જે પુસ્તકો છે એ સમજાવવા માટે, ગ્રેજ્યુએટ્સને સમજાવવા માટે તમારે ક્લાસીસ કરવા પડે. અત્યારે તો માર્કેટમાં પહેલાં પુસ્તકો પણ આવે છે ને, જીસીઈઆરટી અને એનસીઈઆરટીના પુસ્તકો. એક બુક હોય કે જેમાં બધું જ આવી જતું હોય. ક્યાં જઈને પહોંચશે? અને છોકરાઓ બે ધડક ખરીદે છે, સામો સવાલ પણ નથી કરતા કે આ છેવટે છે શું. એનસીઈઆરટીમાંથી પણ તમને ઇમ્પોર્ટન્ટ કાઢીને આપવું પડે. હું તો એવા છોકરાઓને ભણાવવાનું પસંદ ન કરું, જેમનું બૌદ્ધિક સ્તર આટલું નિમ્ન હોય. એમને શું ભણાવવા? મારે જે સબ્જેક્ટ્સ ભણાવવા છે તો બહુ ઊંચી કક્ષાના છે. જે છોકરાઓને સ્કૂલ બુક્સનું કન્ટેન્ટ પણ ન સમજાતું હોય એમને સાલું હું શું ભણાવું? હવે હું ના ભણાવું. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એવા 1000 વિદ્યાર્થી આવતા હોય અને મને કરોડો રૂપિયા મળતા હોય તોય હું ના ભણાવું. મારા આવા છોકરાઓ જોઈતા જ નથી. હાઉ લોજિકલ? તમે ઓશિયાળા બની જાઓ છો, તમે લાચાર થઈ જાઓ છો, તમે બિચારા બની જાઓ છો કે જ્યારે અપેક્ષા રાખો છો કે મને કોઈક જીસીઈઆરટીના પુસ્તકો પણ ભણાવે. એ વાસ્તવમાં આપણી બૌદ્ધિક સત્તાનું અપમાન છે. આપણને મૂર્ખ માને છે કોઈક. આજે હું તમને કહું કે ચલો હું તમને ઇંગ્લિશ ભણાવીશ, ચલો ABCD ભણાવીશ. તમે કહેશો ને સર ABCD ભણાવશો? ABCD તો અમને આવડે જ છે. તો હું એ જ રીતે કહીશ કે પેલું બધું સ્કૂલમાં ભણી ગયા છો એ પાછું ભણાવવાનું ના હોય. મારી વાતો મગજમાં ઉતરે છે? આ વાતોને સમજજો. આમ તેમ ફાંફા ન મારતા. તમારી જાતને ટાર્ગેટ આપો 1 મહિનાનો. બેચ શરૂ થાય અથવા તો તમે જાતે તૈયારી કરતા હો, અહીંયા જોડાવ એવું કમ્પલસરી નથી. તમે જાતે પણ તૈયારી કરતા હો તો એમાં પણ આ એક નિયમ બનાવો કે પહેલો 1 મહિનો મારી તૈયારીનો હું ફાઉન્ડેશન માટે આપીશ, અને એની અંદર હું ફક્ત ને ફક્ત જીસીઈઆરટી વાંચીશ. મારે કોઈ વિષયવાર પુસ્તકો નથી વાંચવા. આપણું બંધારણનું પુસ્તક કે અર્થવ્યવસ્થાનું પુસ્તક મૂકી દો ને બાજુ પર. હું પહેલો મહિનો શું કરીશ? જીસીઈઆરટી તે જીસીઈઆરટી જ કરીશ. કદાચ પહેલાં એ પુસ્તકો વાંચ્યા હોય તો પાછા વાંચો, કારણ કે દરેક નવા વાંચન સાથે વિચારો ખીલે. તો 1 મહિના સુધી હું જીસીઈઆરટી જ વાંચીશ. એ પત્યા પછી હું સબ્જેક્ટ વાઇઝ બુક્સ લેવાનું શરૂ કરીશ. ગોટ ધ પોઈન્ટ?
જીસીઆરટીમાં ઇતિહાસના પુસ્તકો, ભૂગોળના પુસ્તકો, સમાજશાસ્ત્રના પુસ્તકો, નાગરિકશાસ્ત્રના પુસ્તકો, આ જે 3-4 વિષયો છે, સ્ટાન્ડર્ડ લિસ્ટ છે, મળી જશે તમને. એ પુસ્તકોને સૌથી પહેલાં તૈયાર કરવા. મેં પણ આ જ કર્યું હતું. મારું ગ્રેજ્યુએશન પૂરું થયું અને પછી મારે દિલ્હી જવાને 2 મહિનાની વાર હતી. તો મારે એ દરમિયાનમાં કરવું શું? વાંચવાનું તો હોય જ, પણ કોઈકને મને સલાહ આપી કે વિકલ્પ સીધા જ આપણે દિલ્હી જઈએ અને એમાં પણ ઇંગ્લિશ મીડિયમના કોઈક ઇન્સ્ટિટ્યૂટમાં જોડાઈએ, જેમ કે હું વાજીરામ એન્ડ રવિમાં જોડાયો હતો. તો કે ત્યાં આગળ ટીચર હોય ને સીધા જ ઇંગ્લિશમાં બોલે અને એ એમ માનીને ભણાવે કે તમને અમુક બેસિક બાબતો તો ખબર જ છે, બરાબર. એમાં જો ત્યાં એનસીઆરટીની વાંચેલા હોય ને તો ત્યાં આગળ ખરેખર નહીં ચાલે. આ સલાહ જેણે પણ મને આપી હશે, કોણે આપી તે મને યાદ નથી અત્યારે, પણ આજની તારીખે પણ એનો પાળ માનું છું. કેમ? મેં દિલ્હી ગયા પછી જોયું. મેં તો 2 મહિનાની અંદર મેક્સિમમ એનસીઆરટીના બુક્સ પૂરા બધા જ કરી નાખ્યા હતા પૂરા. પણ દિલ્હી ગયા પછી મેં જોયું તો ખરેખર એવું જ હતું. ટીચર આવે, આ રીતે જે આપણે શાંતિથી પ્રેમથી વાતો કરીએ છીએ બધું ત્યાં ના હોય. સીધો ક્લાસ શરૂ થઈ જાય અને એક ક્લાસમાં 400 છોકરાઓ બેઠા હોય, બરાબર. મેં જોયું ધીરે ધીરે લોકો ક્લાસીસ છોડવા માંડ્યા. મહિના પછી, 1.5 મહિના પછી ફીસ બહુ મોટી ભરી હોય એટલે બીજા દિવસથી આવવાનું બંધ કરે એવું ના હોય અને ફીસ પાછી ના મળે, બરાબર. પણ મહિના 1.5 મહિના પછી લાગે કે સાલું આ તો બહુ હાઈ લેવલનું છે, છોડો. આવા પણ છોકરાઓ હોય છે. છેલ્લે જ્યારે બેચ પતવા આવે ને ત્યારે તો તમે જોશો ને તો બહુ થોડા છોકરાઓ ત્યાં આગળ બચ્યા હોય. આર ગેટિંગ માય પોઈન્ટ? દેટ્સ ધ રિયાલિટી, જેની કોઈ વાત કરતું નથી. તો છોકરાઓ છોડવું કેમ પડે છે? એનું કારણ કે એનો બેઝ સ્ટ્રોંગ ન હતો, એનો પાયો કાચો હતો. ગોટ ધ પોઈન્ટ? હું તમને એ પાયો મજબૂત કરવાનું કહું છું. અત્યારથી જીસીઆરટી વાંચો, તમે જીવનભર એનું મહત્ત્વ સમજવાનું ચાલુ રાખશો, ક્યારે એને ભૂલશો નહીં. ઇઝ ધેટ ક્લિયર? અને ફરીવાર, એ સમજવા માટે તમારે કોઈની મદદની જરૂર નથી, ન મારી ન બીજા કોઈની. ન કોઈ ટીચરની જરૂર છે, ન કોઈ પુસ્તકની જરૂર છે. અને જો એને સમજતી વખતે કોઈકની જરૂર લાગે ને તો સ્વીકારજો કે તમારું સ્કૂલિંગ નબળું હતું, તમારા ગ્રેજ્યુએશનમાં તમે બરાબર અભ્યાસ નથી કર્યો. તો એનાથી સર શું હવે એને મૂકી દઉં? ના, મૂકવાનું નથી. હવે સમજવાનું છે કે મારી ભૂલો હતી, સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન દરમિયાન મારી ભૂલો હતી. હવે ભૂલોને સુધારું અને વધારે સારી તૈયારી કરું. તો બમણા જોડથી પછી તૈયારી કરવાની હોય, મૂકી ના દેવાનું હોય. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ક્લાસની અંદર જ્યારે તમે જોડાશો તો જીસીઆરટીના તમારા ટેસ્ટ થશે. તમને એક ટાર્ગેટ આપી દેવામાં આવશે કે આટલા સમયમાં તમારે વાંચીને આવવાનું અને પછી તમારે એના ટેસ્ટ પણ થશે. તો ક્લાસમાં જોડાઓ છો તો એક ઔપચારિક રીતે આ બધું જ થશે. પણ જો તમે ક્લાસમાં નથી જોડાતા તો પણ તમારે જાતે કરવાનું તો આવું જ છે. ક્લાસમાં જોડાવવું એ ક્યારેય કમ્પલસરી નથી હોતું, એ તો હું પહેલા દિવસથી કહેતો આવું છું. તો આ સંજોગોમાં જો તમે ક્લાસમાં જોડાવાનું નથી સ્વીકારતા તો કોઈ ચિંતાનો વિષય નથી. આવું તમે ઘરે બેઠા પણ કરી શકો છો. જીસીઆરટીના બુક્સના ક્વેશ્ચન પેપર્સ પણ કદાચ તમને માર્કેટમાંથી મળી રહેશે. ઘરે બેઠા બેઠા એને સોલ્વ કરવાના, એમ પણ થાય, બરાબર ને? મારો અંગત અભિપ્રાય એવો છે કે હિન્દી અઘરું પડે છે છોકરાઓને. મેં જોયું છે ત્યાં સુધી. મારી સાથે એવા કેટલાય છોકરાઓ યુપીએસસી માટે જોડાયેલા છે કે જેમને ગુજરાતી ભાષામાં પરીક્ષા આપવી હોય અને એટલે એમ માને કે હિન્દીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવો સરળ છે તો હું હિન્દીમાં વાંચું. હિન્દીમાં પુસ્તકો વસાવે, વાંચવાનું શરૂ કરે, અઠવાડિયા પછી આવીને કહે કે સર આ તો હિન્દી અલગ પ્રકારનું છે, નથી સમજાતું. અને પછી એ સ્વિચ ઓવર કરતા હોય છે ઇંગ્લિશ પર. ઇંગ્લિશ હિન્દી કરતાં વધુ સરળ પડે છે. આપણું હિન્દી કેવું હિન્દી? બોલિવૂડની ફિલ્મોવાળું હિન્દી. આપણે ગુજરાતમાં હિન્દીનો વપરાશ કેટલો બહુ છે. તો ગુજરાતીઓ જે હિન્દી જાણે છે ક્યાંથી જાણે છે? મૂવીઝમાંથી અને વેબ સિરીઝમાંથી શીખે છે. પુસ્તકોમાં અપાય છે એ હિન્દી એ બહુ અલગ પ્રકારનું હિન્દી છે. ઘણી વખત છોકરાઓ માટે સમજવું એ લગભગ અશક્ય બની જાય છે. ગોટ ધ પોઈન્ટ? એટલે અપેક્ષિત એ છે કે તમે જે કંઈ પણ વાંચો, જો ગુજરાતી ભાષાના સ્ત્રોત સિવાયના કોઈક સ્ત્રોત લેવા માગો છો ને તો હિન્દીમાં ના રાખો, અંગ્રેજીમાં રાખો બને ત્યાં સુધી. અંગ્રેજી વિશે ફરી વાર કહું, અઘરું લાગશે, તમારું કાચું હશે તો એને પાકું કરવા ઉપર ભાર મૂકજો, જે તમને મેઇન્સમાં પણ લાભ આપશે, બરાબર ને? બટ ઇવેન્ચ્યુઅલી તમે જો એને છોડી દેશો ને તો નુકસાન થશે. હિન્દી કરવા જશો, મારો અંગત મત એ છે, મેં જે જોયું છે એના આધારે, કે એ બનતું નથી, બરાબર. ઇંગ્લિશ ઇઝ બેટર, અંગ્રેજી વધુ સારું છે. એમ આઈ ક્લિયર? સેંકડો હજારો વિદ્યાર્થીઓ છે કે જે આ રીતે કરી લે છે.
તમે એ કરી લેશો. એટલે મગજમાં એવો કોઈ ભાવ નહીં રાખવાનો, નેગેટિવિટી નહીં રાખવાની કે આ તો બહુ હોશિયાર હોય એ લોકોથી થાય, મારાથી ન થાય. હું તમને એવા એવા છોકરાઓને મળાવડાવીશ કે જે લોકો 12મું ધોરણ પણ માંડ પાસ થયા હોય, ઉપર પાસ થયા હોય, ગ્રેજ્યુએશનમાં પણ એમને એકાદ વર્ષ વધારે લાગી ગયું હોય, પણ આજે ક્યાંક એસડીએમ હોય, ક્યાંક ડીવાયએસપી હોય. તો તમે પહેલાં શું કર્યું છે એ ખરેખર ફરક નથી પડતો. ભૂલો થઈ હતી, હવે મક્કમતા સાથેને સ્વીકારીને આપણે આગળ કેવી રીતે વધવું એ જો તમારી અંદર મનસૂબો સ્પષ્ટ છે તો ખરેખર કોઈ ફરક નથી પડતો. ઇઝ ધેટ ક્લિયર? દેટ થિંગ આ રાખજો. નેગેટિવિટી મગજ પર ક્યારે હાવી ન થવા દેતા, બરાબર છે? અને જો હાવી થવા દેશો ને તો દર બીજી ક્ષણે કોઈક ને કોઈક આવીને તમને સમજાવશે કે આમાં તો યુપીએસસી વાળા જ આવવાના છે, તારું કોઈ કામ નહીં, એમ સમજાવવાવાળા જ મેક્સિમમ અહીં આગળ હશે, બરાબર છે? ઇઝ ધેર એની ડાઉટ? ઓકે, જો આટલી વાતો સમજાઈ હોય તો એક ચેપ્ટર આપણે શરૂ કરીએ, એક પ્રકરણ આપણે શરૂ કરીએ અને એના દ્વારા આપણે જાણીએ કે વિષયોને આપણે કેવી રીતે ભણાવીએ છીએ અને તમારે વિષયોને કેવી રીતે ભણવા જોઈએ. આ વાતો મેં અત્યારે કેમ કરી? જીપીએસસીની નવી પેટર્ન એક્ઝેક્ટલી યુપીએસસી જેવી છે, કોઈ ફરક નથી. એટલે જરાય પણ ગફલતમાં આપણે રહેતા હોઈએ તો એ કાઢી નાખીએ. એટલે થોડુંક વધારે માર્ગદર્શન મેં આપ્યું કે તૈયારી આપ કરશો કેવી રીતે. હવે એ જો આપને પૂરતું લાગે છે તો એના આધારે હવે સબ્જેક્ટને એક્ઝેક્ટલી કેવી રીતે ડીલ કરવું, સબ્જેક્ટ સાથે એક્ઝેક્ટલી કેવી રીતે ડીલ કરવું, એના ઉપર આપણે એક સેશન કરીએ. ચાલો. ઇન્ફ્લેશન ટેક્સ. ધ ટોપિક ઇઝ ઇન્ફ્લેશન ટેક્સ.